સ્ટુડન્ટ્સ હું છું વીરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે આળત માલના હિસાબો. આજે આપણે એમાં જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે, બરાબર છે, બીજો દાખલો. આ ચેપ્ટરની પૂરેપૂરી પ્લેલિસ્ટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે. ચાલો તો દાખલો શું કહેવા માગે છે તો કે વત્સલે દરેક રૂપિયા 12,000ની ભરતીય કિંમતે 50 મોબાઈલ સાત્વિકને આડતથી વેચવા મોકલ્યા. મોકલેલ માલની પડતર કિંમત પર 20% નફો ચડાવીને ભરતીય કિંમત નક્કી કરવામાં આવે છે. આ માટે નીચે મુજબના ખર્ચા કરવામાં આવે છે. એમાં કુરિયર ચાર્જ, વીમો, પેકિંગ ખર્ચ, આ બધા માલધણીના ખર્ચા છે. 2 મોબાઈલ વહન દરમિયાન નુકસાન પામ્યા છે. વીમા કંપનીએ 16,000નો દાવો મંજૂર કર્યો. સાત્વિકને 4% સામાન્ય આડત અને 2% આસામી આડત ચૂકવવાની થાય છે. સાત્વિકે હિસાબની પતાવટ માટે ડ્રાફ્ટ સાથે વેચાણના હિસાબો મોકલી આપ્યા. વેચાણના આંકડા નીચે મુજબ હતા. 25 મોબાઈલ દરેક રૂપિયા 16,000ની કિંમતે વેચ્યા. 8 મોબાઈલ ભરતીય કિંમતે રોકડેથી વેચ્યા અને 12 મોબાઈલ 17,000ની કિંમતે શાખ પર વેચ્યા. સાત્વિકે નીચે મુજબના ખર્ચ ચૂકવ્યા છે. એમાં જકાત 2,400 અને વેચાણ ખર્ચ 2,600. વત્સલના ચોપડે તૈયાર કરો આળત માલ ખાતું અને સાત્વિકનું ખાતું. વત્સલ કોણ છે તો કે વત્સલ છે એ વત્સલે મોકલેલા છે, એટલે વત્સલ છે એ માલધણી છે. માલધણીના ચોપડે આપણે આળત માલનું અને સાત્વિક એટલે કે સાત્વિક છે આપણો આળતિયો છે, આળતિયાનું ખાતું આપણે તૈયાર કરવાનું થાય છે. ચાલો તો 2 ખાતા આપણે તૈયાર કરવાના છે. એક તો માલધણીના ચોપડે એટલે કે વત્સલના ચોપડે આળત માલ ખાતું અને એક આપણું સાત્વિકનું એટલે કે આળતિયાનું ખાતું આપણે તૈયાર કરવાનું છે, જે મેં ઓલરેડી તૈયાર કરી લીધા. ઉધાર જમા બરાબર છે. સૌપ્રથમ આપણે કોઈક વસ્તુ નક્કી કરવી પડશે. શું તો કે એક તો ભરતીય કિંમતે અમુક ટકાનો નફો ચડાવી અને આપણે માલ મોકલ્યો છે. તો પહેલાં તો આપણે મૂળ કિંમત અને ભરતીય કિંમત આ 2 વસ્તુ આપણે નક્કી કરવી પડશે. તો એની એમ કીધું છે કે ભાઈ વત્સલે દરેક રૂપિયા 12,000ની ભરતીય કિંમત એટલે કે 12,000 છે એક ટીવીની, બરાબર, એક મોબાઈલની કિંમત છે, બરાબર. કેની કિંમત છે તો કે એક મોબાઈલની કિંમત 12,000ની છે ભરતીય કિંમત એટલે એમાં એને પ્રોફિટ એડ કરી અને મોકલી દીધું છે. કોને તો કે આળતિયાને એટલે કે આપણા સાત્વિકને. ચાલો તો સૌપ્રથમ આપણે જે છે એ ભરતીય કિંમત કેટલી છે તો કે ભરતીય કિંમત છે 12,000, બરાબર. કેની તો કે એક પીસની એટલે કે એક મોબાઈલની કિંમત 12,000 ભરતીય કિંમત. પછી મૂળ કિંમત અથવા તો પડતર કિંમત, તમે કાંઈ પણ કહી શકો, આપણે મૂળ કિંમત રાખીએ. મૂળ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમત એને શું કીધું છે તો કે પડતર કિંમત પર 20%નો નફો ચડાવી અને ભરતીય કિંમત છે એ નક્કી થાય છે. પડતર કિંમત પર 20% નફો એટલે કે ભરતીય કિંમત છે, ધારો કે પડતર કિંમત છે એ શું કરીએ આપણે ધારી લઈએ કે ધારો કે પડતર કિંમત 100 રૂપિયા છે, બરાબર. તો એના ઉપર આપણે 20% નફો, બરાબર. કેટલા ટકા? 20% નફો. તો પ્લસ કરશું 20% નફો એટલે કે 20 રૂપિયા થશે, બરાબર છે. 20%, 100 રૂપિયાના 20% કેટલા થાય? 20 રૂપિયા, બરાબર. તો 100 ને 20 120 રૂપિયા. આ 120 રૂપિયા શું થયું તો કે પડતર પર નફો ચડાવી અને આપણે જે ભરતીય કિંમત નક્કી કરી છે એ છે 120. હવે હું ત્રિરાશી કદાચ અહીંયા મૂકી દઉં કે ભાઈ 120 મારી પાસે ભરતીય કિંમત 12,000 છે, બરાબર. 120 રૂપિયાએ મારી પાસે ભરતીય કિંમત 12,000 છે. તો મૂળ કિંમત મારે કેટલી છે તો કે 100. તો મારે મૂળ કિંમત જો જોતી હોય તો 100 રૂપિયાએ કેટલા? મૂળ કિંમત મેં કેટલી? પડતર કિંમત અથવા તો મૂળ કિંમત, બરાબર. આપણે પડતર કિંમત રાખીએ, મૂળ કિંમત ભૂલી જાય, બરાબર, કારણ કે બુકમાં એટલે કે ક્વેશ્ચનમાં આપણને પડતર કિંમત આપ્યું છે. તો પડતર કિંમત 100 હોય ત્યારે કેટલા? તો અહીંયા હું ત્રિરાશી મૂકી દઉં તો 12,000 ગુણ્યા 100 ભાગ્યા 120, બરાબર. તો કેલ્સી લઈ 12,000 એને ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે 10,000 મારી શું થઈ જશે? પડતર કિંમત, બરાબર. તો અહીંયા હું એમ કહી દઉં કે મારી પડતર કિંમત છે એ 10,000 છે, બરાબર. અને મારો તફાવત શું થશે? તફાવત એટલે કે ભરતીય કિંમત અને પડતર કિંમત વચ્ચે કેટલાનો તફાવત છે તો કે 12 માંથી 10 જાય એટલે 2,000નો તફાવત છે એક મોબાઈલ પાછળ, બરાબર. આ આપણે એક મોબાઈલની જ વાત કરીએ છીએ.
બરાબર, હંમેશા યાદ રાખવાનું. બરાબર, આપણે એક મોબાઈલની ભરતીય કિંમત 12,000, પડતર કિંમત 10,000 અને એનો તફાવત છે એ 2,000 થશે. આ આપણી બેઝિક ગણતરી. બરાબર, હવે આપણે આગળ વધીએ. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ ભરતીય કિંમત કેટલી છે, મૂળ કિંમત કેટલી છે અને તફાવત કેટલો છે. હવે આપણે જરાક વાંચીએ અને આગળ વધીએ. વત્સલે 12,000ની ભરતીય કિંમતે 50 મોબાઈલ સાત્વિકને આડતથી વેચવા મોકલ્યા. આપણે છે એ ભરતીય કિંમતે માલ મોકલીએ છીએ. બરાબર, તો એની આપણે છે આમનો શું થશે તો કે માલ ખાતે આપણે માલ આવે છે. બરાબર, એટલે આડત માલ ખાતે ઉધાર. બરાબર, અને તે કોના ખાતે તો કે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. તો અહીંયા આપણે લખશું આડતથી વેચવા મોકલેલ માલ ખાતે ભરતીય કિંમતે. બરાબર, કેટલા તો કે 50 મોબાઈલ. આપણે 50 મોબાઈલ કેટલા તો કે ભરતીય કિંમત કેટલી છે આપણી 12,000ની. તો અહીંયા આપણે 50 મોબાઈલ 12,000ની કિંમતે મોકલશું. તો 12 × 50 = 6 લાખ. બરાબર, તો કેટલા થશે 6 લાખ. તો અહીંયા આપણે લખી નાખશું 6 લાખ. અહીંયા લખી નાખીએ. હવે મારે આની સાથે સાથે શું કરવું પડશે તો કે આનો તફાવત લખવો પડશે. તફાવત હું ક્યાં લખું તો કે આડત માલ ખાતે જ લખું, પણ એની નોંધ શું થશે તફાવતની તો કે આડતથી વેચવા મોકલેલ માલ ખાતે ઉધાર. તે ક્યાં ખાતે તો કે આડત માલ ખાતે. તો આડત માલ ખાતાના જમા બાજુમાં હું અહીં લખીશ આડતથી વેચવા મોકલેલ માલ ખાતે. બરાબર, શું આવશે તો કે તફાવત. બરાબર, તો તફાવત કેટલો છે તો કે તફાવત છે સર મારો 2,000નો. બરાબર, તો 2,000 એને ગુણ્યા 50. બરાબર, તો 2,000 એને ગુણ્યા 50 કેટલા છે તો કે 1 લાખ. 1 લાખનો તફાવત હું અહીં લખી નાખું. બરાબર, 1 લાખનો તફાવત. ચાલો આગળ વધીએ. હવે આપણે માલ મોકલી દીધો. બરાબર છે, પછી શું કર્યું તો કે આપણે ચઢાવીને ભરતીય કિંમત નક્કી કરી. બરાબર છે, અને પછી આ માટે નીચે મુજબના ખર્ચા કરવામાં આવ્યા છે. બરાબર, કોને ખર્ચા કર્યા તો કે વત્સલે. વત્સલ કોણ છે તો કે માલધણી. માલધણી એટલે માલિક. કુરિયરનો ચાર્જનો ખર્ચો કર્યો છે, વીમાનો ખર્ચો કર્યો છે અને પેકિંગ ખર્ચ કર્યો છે. હવે આડત માલ માટે ખર્ચ છે એટલે આડત માલ ખાતે ઉધાર. બરાબર છે, અને ખર્ચ છે કોણ ખર્ચ કરે છે વત્સલ કરે છે. પૈસા જાશે. બરાબર, એટલે બેંક ખાતે જમા. એટલે આમનું થશે આડત માલ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા અથવા તો રોકડ ખાતે જમા. તો અહીંયા આપણે આડત માલ ખાતામાં ઉધાર બાજુ માલધણીના ખર્ચ છે એ આપણે ખર્ચ છે એટલે અહીંયા આપણે ઉધાર કરશું. શું છે તો કે રોકડ ખાતે, રોકડ અથવા તો બેંક ખાતે. બરાબર, શું છે તો કે માલધણીના ખર્ચ. શું છે તો કે કુરિયર ચાર્જ, વીમો અને પેકિંગ ખર્ચ. તો એ ત્રણે ત્રણ આપણે અહીંયા લખવા પડશે. બરાબર છે, માલધણીના ખર્ચ છે હું બ્રેકેટમાં લખી દઉં. બરાબર છે, ચાલો તો પહેલાં છે કુરિયર ચાર્જ. ખાલી કુરિયર લખી નાખું છું 2,000. વીમો કેટલો છે 5,000 અને પેકિંગ છે 3,000. ટોટલ કરીએ 5 ને 3 8 ને 2 10. 10 એટલે ટોટલ 10,000 આપણો ખર્ચ છે. બરાબર, ટોટલ આપણો કેટલો ખર્ચ છે 10,000. બરાબર, રોકડ બેંક ખાતે આપણે લખ્યું. બરાબર, કુરિયર, વીમો અને પેકિંગ ત્રણેય આપણા ખર્ચ છે. ચાલો આના સિવાય એની બીજી કોઈ નોંધ નહીં થાય પછી, કારણ કે માલધણીના ખર્ચ છે એટલે માત્ર આડત માલ ખાતે જ એની નોંધ થશે. આડતિયાના ખાતે એની કોઈ નોંધ થશે નહીં. 2 મોબાઈલ વહન દરમિયાન નુકસાન પામ્યા છે. 2 મોબાઈલ શું થયું છે વહન દરમિયાન નુકસાન પામ્યા છે. તો અહીંયા આપણે મોબાઈલ નુકસાન. બરાબર, કેટલા મોબાઈલ નુકસાન પામ્યા છે તો કે વહન દરમિયાન 2 મોબાઈલ નુકસાન પામ્યા છે. બરાબર, એટલે કે 2 મોબાઈલ આપણે નુકસાન પામ્યા છે. 2 મોબાઈલ છે. કેટલા ને છે તો કે હવે જો નુકસાન પામે છે તો આપણે ભરતીય કિંમતે કોને મોકલ્યા છે આડતિયાને મોકલ્યા છે. પણ હવે આપણે નુકસાન થાય છે. બરાબર, ભરતીય કિંમત શું છે તો કે એમાં આપણે ઓલરેડી પ્રોફિટ એડ કરી દીધો. પણ હવે આપણે જ્યારે અહીંયા આપણે નુકસાન થાય ત્યારે આપણે પ્રોફિટ નથી જોવાનો. આપણે માત્ર આપણે એટલે કે માલધણી એની પાછળ કેટલો કોસ્ટ કર્યો છે, કેટલો ખર્ચ કર્યો છે એ જ જોવાનો છે. બરાબર, તો એને કેટલો ખર્ચ કર્યો છે તો કે એની પડતર છે 10,000 એટલે એને એક મોબાઈલ 10,000નો પડે છે. તો 2 મોબાઈલ એવા ખર્ચા
એટલે કે 2 મોબાઈલ લેવા તૂટી જાય છે એટલે 10,000 રૂપિયા 2 મોબાઈલના, બરાબર. એટલે ટોટલ થશે 20,000, બરાબર છે. ટોટલ કેટલા થશે? 2 મોબાઈલ નુકસાન પાઈમાં 10,000 ને 1 મોબાઈલનો ખર્ચ હતો, બરાબર. એટલે કે 2 મોબાઈલના થશે 20,000. આ સિવાય એની બધા મોબાઈલ ઉપર ખર્ચ કર્યો છે, બરાબર. બધા મોબાઈલ પાછળ કુરિયર ચાર્જ, વીમો અને પેકિંગ ખર્ચ, ત્રણેય પ્રકારના ખર્ચ આ બધા મોબાઈલ ઉપર એને કર્યા છે. તો પ્લસ આપણે કરશું માલધણીનો ખર્ચ. તો માલધણીનો ખર્ચ કેટલો થયો છે? તો કે માલધણીનો ખર્ચ એની 50 મોબાઈલ હતા, બરાબર. 50 મોબાઈલ કોને મોકલેલા છે? તો કે આપણા આળતિયાને મોકલેલા છે, બરાબર. અને 50 મોબાઈલ ઉપર એની 10,000નો ખર્ચો કર્યો. આ બધાને ટોટલ કરીએ 5 ને 3 8 ને 2 10 એટલે 10,000નો ખર્ચો એને કર્યો છે. 50 મોબાઈલ ઉપર 10,000નો ખર્ચો કર્યો છે. તો 2 મોબાઈલે એને કેટલો ખર્ચો કર્યો હશે, બરાબર. કારણ કે એ 2 મોબાઈલ ઉપર પણ એનો ખર્ચો બોલતો જ હશે, બરાબર. તો 10,000 એને ગુણ્યા 2 ભાગ્યા 50 તો આવશે 400 રૂપિયા. તો 400 રૂપિયા શું કર્યો હશે? માલધણીએ એના ઉપર 400 રૂપિયા ખર્ચ કર્યો હશે. તો કુલ આપણો જે છે એ આપણે નુકસાન જો થવાનું છે એ કેટલું છે? તો કે 20,000 પ્લસ 400. તો આ જે મોબાઈલ નુકસાન થયા એના પાછળ ટોટલ આપણો જે નુકસાન છે અથવા તો ખર્ચ છે 20,400નો છે કુલ ખર્ચ 2 મોબાઈલ પાછળ, બરાબર. જે 2 મોબાઈલનું નુકસાન થયું છે એનું. હવે એને શું કીધું છે આગળ વાંચીએ તો કે વીમા કંપનીએ 16,000નો દાવો મંજૂર કર્યો છે. વીમા કંપની પાછળ આપણે દાવો છે એ લઈ ગયા અને 16,000નો દાવો મંજૂર થયો છે. તો અહીંયા આપણે વીમા કંપની પાસેથી વળતર કેટલું મળ્યું છે? તો કે 16,000નું વળતર મળ્યું છે. તો 16,000 રૂપિયા આપણે નુકસાનમાંથી કપાત થઈ ગયા, બરાબર. તો નુકસાન કેટલું થશે? તો કે 20,400 રૂપિયા, એમાંથી 16,000 કંપની આપ્યા તો 4,400 આપણું ચોખ્ખું નુકસાન થયું. તો અહીંયા આપણે લખશું ચોખ્ખું નુકસાન 4,400, જે આપણે નફા નુકસાન ખાતે આપણે લઈ જવું પડશે. ચોખ્ખું નુકસાન 4,400, બરાબર. તો હવે આની નોંધ કઈ રીતે થશે? તો કે પહેલાં આપણે નુકસાનની વાત કરી લઈ, બરાબર છે. તો નુકસાન હોય તો નફા નુકસાન ખાતે ઉધાર અને એને ક્યાં લઈ જવું પડશે? તો કે આળત માલ ખાતે, બરાબર. આપણે ચોખ્ખા નફા નુકસાન ખાતે લઈ જશું તો આળત માલ ખાતેથી કાઢશું. તો અહીં લખશું આપણે નફા નુકસાન ખાતે, બરાબર. આમનું શું થશે? તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે આળત માલ ખાતે. નફા નુકસાન ખાતે શું થશે? તો કે નુકસાન કેટલું? તો કે 4,400નું. અને આ સિવાય આપણને વીમા કંપની પૈસા આપે છે, બરાબર. વીમા કંપની શું આપે છે? પૈસા આપે છે, બરાબર. તો અહીંયા આપણે આળત માલ ખાતે એ પણ આવશે, બરાબર. આપણા સ્ટોકમાં જે છે એ ઘટાડો થશે. તો અહીંયા આપણે જે છે એ વીમા કંપની ખાતે લખી નાખશું. શું લખી નાખશું? વીમા કંપની ખાતે. આમ નોંધની વાત કરી લઈ તો આ વીમા કંપની ખાતે ઉધાર તે આળત માલ ખાતે. આમ તો વીમા કંપની રોકડ આપશે પણ અત્યારે આપણે માત્ર દાવો મંજૂર થાય છે એટલે આપણે વીમા કંપની ખાતે રાખશું. તો અહીંયા આપણે 16,000 વીમા કંપની ખાતે નાખી દઈશું, બરાબર છે. ચાલો, બસ આના સિવાયની કોઈ નોંધ નહીં થાય, બરાબર. જેટલું નુકસાન હતું આપણે એ બધું લઈ લીધું. 20,400નું ટોટલ નુકસાન થયું હતું, બરાબર. જે આપણે અહીં કર્યું હતું, બરાબર. હવે એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યું. જેટલી વીમા કંપની આપ્યું હતું એ 16,000 નાખ્યું અને બાકીનું નફા નુકસાન ખાતે નુકસાન જવા દીધું, બરાબર. જેટલું અહીં હતું એમાંથી અહીંયા આપણે ડિવાઈડ થઈ ગયું. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. પછી આગળ વધીએ. સાત્વિક ને 4% સામાન્ય આળત અને 2% આસામી આળત ચૂકવવાની થાય છે, બરાબર. તો આપણે આળતની વાત થઈ ગઈ પણ એની પહેલાં સાત્વિકે હિસાબની પતાવટ માટે ડ્રાફ્ટ સાથે વેચાણના હિસાબો મોકલી આપ્યા અને વેચાણના આંકડા નીચે મુજબ છે, બરાબર. હવે આપણને વેચાણના આંકડા આપ્યા છે કે ભાઈ 25 મોબાઈલ છે એ દરેક 16,000ની કિંમતે વેચ્યા, 8 મોબાઈલ ભરતીય કિંમતે રોકડેથી વેચ્યા અને 12 મોબાઈલ 17,000ની કિંમતે શાખ પર વેચ્યા. હવે એની વેચાણ કર્યું છે તો પહેલાં તો આપણે ઓળખવું પડશે કે કયું ઉધાર વેચાણ છે, કયું રોકડ વેચાણ છે. કારણ કે એને સાથે સાથે આપણે શું ચૂકવવાનું છે? આપણે એને આસામી આળતે ચૂકવવાની છે. આસામી આળત હંમેશા ઉધાર વેચાણ પણ આપણે જે છે એ ચૂકવવાની હોય, બરાબર છે. તો પહેલાં તો આપણે ઓળખી લઈ. મોબાઈલ
16,000ની કિંમતે વેચ્યા. કોને વેચ્યા છે? જો ઉધાર વેચાણ હોય તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને કાં શાખ છે અથવા તો ઉધાર વેચ્યા છે એવું ચોખવટ હોય. આમાં બેમાંથી કોઈ વસ્તુ ચોખવટ નથી. એટલે આ છે એ આપણું શું છે તો કે રોકડ વ્યવહાર. બરાબર. 8 મોબાઈલ ભરતિયા કિંમતે રોકડેથી વેચ્યા. અહીં તો રોકડનો સ્પષ્ટ ઉલ્લેખ છે એટલે આ રોકડ વ્યવહાર છે. બરાબર. અને 12 મોબાઈલ 17,000ની કિંમતે શાખ પર વેચ્યા. અહીંયા શાખ છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ ઉધાર વ્યવહાર છે. બરાબર. એટલે કે આ 2 મોબાઈલ જે એને વેચ્યા એ રોકડથી વેચ્યા છે અને આ છે એને ઉધારથી વેચ્યા છે. બરાબર. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે જરાક વેચાણની નોંધ કરી લઈ. પહેલાં તો આળતીઓ વેચાણ કરે છે. બરાબર છે. તો આળતિયાને ખાતે પહેલાં તો આપણે આળત માલના ખાતામાં જ નોંધ કરીએ. કેટલી આવશે તો કે આળતિયા ખાતે. બરાબર. અહીંયા આપણે લખશું આળતિયા ખાતે, આળતિયા સાત્વિક ખાતે. તો અહીં લખશું આપણે સાત્વિક ખાતે. શું છે તો કે વેચાણ છે. બરાબર. હવે આપણે જરાક રોકડ અને ઉધાર એમ 2 વેચાણ કરે છે સાત્વિક. તો અહીં લખશું રોકડ વેચાણ. બરાબર. તો રોકડ વેચાણ કેટલું છે તો કે 25 મોબાઈલ છે એ 16,000ની કિંમતે. એટલે કે 25 મોબાઈલ 16,000ની કિંમતે એટલે 4 લાખ રૂપિયા. અને 8 મોબાઈલ છે એ કેટલાના તો કે ભરતિયા કિંમતે. એટલે 8 મોબાઈલ ભરતિયા કિંમત. ભરતિયા કિંમત કેટલી છે તો કે 12,000. તો 8 મોબાઈલ 12,000માં એટલે 12 અઠાને 96,000 રૂપિયા ઈ. બરાબર. અને ઉધાર વેચાણની વાત કરી લઈ તો ઉધાર વેચાણ કેટલું છે તો કે 12 મોબાઈલ છે 17,000ની કિંમતે શાખ પર વેચ્યા. તો 12 મોબાઈલ 17,000ની કિંમતે શાખ પર એટલે 2,04,000ના મોબાઈલ એની શાખ પર વેચ્યા. કુલ વેચાણની વાત કરી લઈ તો 4,96,000 અને 2,04,000 7 લાખ રૂપિયાના ટોટલ મોબાઈલ એ શું કરે છે? વેચાણ કરે છે. બરાબર. હવે આની ક્રોસ એન્ટ્રી. બરાબર. માલ આપણે કોણ વેચાણ ખરેખર કરે છે તો કે સાત્વિક કરે છે. તો આળત માલ ખાતે અહીં વેચાણ થયું, નિકાલ થયો. બરાબર. તો અહીંયા એની ક્રોસ એન્ટ્રી સાત્વિક ખાતે કરી તો અહીંયા આપણે આળત માલ ખાતે કરવી પડે. તો અહીં લખશું આપણે આળત માલ ખાતે. શું છે તો કે વેચાણ. તો કેટલું વેચાણ છે તો કે 2 વસ્તુ છે. એક રોકડ વેચાણ. હવે અલગ અલગ નથી લખવું. 4,96,000. બરાબર. રોકડ વેચાણ ટોટલ કેટલું છે તો કે 4,96,000. તો અહીંયા આપણે રોકડ વેચાણ છે 4,96,000નું અને ઉધાર વેચાણ અથવા તો શાખ પર વેચાણ કેટલું છે તો કે 2,04,000નું. તો એ આવશે 2,04,000નું અને ટોટલ વેચાણ આપણે 7 લાખનું કર્યું સાત્વિકે. બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે વેચાણની. બરાબર. ચાલો હવે એને શું કીધું છે તો કે હવે આપણે વેચાણ થઈ ગયું તો સાત્વિકે સાથે સાથે ખર્ચા કર્યા છે એની વાત કરી લઈ. બરાબર છે. અને પછી આપણે જે વેચાણ પર આપણે આસામી આળત અને સામાન્ય આળત ચૂકવવાની છે એની વાત કરીએ. તો પહેલાં આપણે સાત્વિકે જે ખર્ચ ચૂકવ્યા છે એની વાત કરી લઈ. તો જકાત અને વેચાણ ખર્ચ. બરાબર. તો સાત્વિક ચૂકવે છે. બરાબર. આળત માલ આપણું છે એનો આપણો ખર્ચ છે. બરાબર છે. તો આળત માલ ખાતે ઉધાર. બરાબર. તો અહીંયા આપણે આળત માલ ખાતે ઉધાર કરશું. શું તો કે સાત્વિક ખાતે. કારણ કે ખર્ચ કોણ કરે છે? સાત્વિક કરે છે. તો અહીંયા આપણે લખશું સાત્વિક ખાતે. શું તો કે ખર્ચ કરે છે એની વાત કરીએ. બરાબર. તો 2 પ્રકારના ખર્ચ કરે છે. શું તો કે જકાત અને વેચાણ ખર્ચ. તો અહીંયા આપણે જકાત કેટલી તો કે 2,400 અને વેચાણ ખર્ચ કેટલો તો કે 2,600. એટલે 2,600 2,400 ટોટલ કરીએ એટલે 5,000 આપણા 12 આવી જાય. બરાબર. અને ક્રોસ એન્ટ્રી સાત્વિકના ખાતામાં અહીં લખશું આપણે આળત માલ ખાતે. બરાબર. જે માલધાણી વતી એને ખર્ચ કર્યો છે. બરાબર. કેટલો છે તો કે 5,000. તો અહીંયા આપણે ટોટલ જ મૂકી દઉં છું, અલગ અલગ મૂકતો નથી. બરાબર. ડાયરેક્ટ ક્રોસ એન્ટ્રી. ચાલો વેચાણ ખર્ચનું અને જકાતનું કામ થઈ ગયું. સાત્વિકે ખર્ચ ચૂકવ્યું તો એનું થઈ ગયું. હવે આપણે જે છે એ આળતની વાત કરી લઈએ.
તો અહીંયા આપણે આળત, બરાબર. હવે એને શું કીધું છે તો કે સાત્વિકે સામાન્ય આળત 4%, બરાબર. સામાન્ય આળત કેટલી આપવાની છે? 4%. તો અહીંયા આપણે પહેલાં સામાન્ય આળત, સામાન્ય આળત કઈ રીતે હોય તો કે સામાન્ય આળત સર આપણે કુલ વેચાણ હોય એના ઉપર હોય. તો કુલ વેચાણના એને ગુણ્યા 4%, બરાબર. તો કુલ વેચાણ કેટલું છે આપણું તો કે 7 લાખ, એને ગુણ્યા 4%, તો 7 ચોક 28 7 ચોક 32, 7 લાખ એને ગુણ્યા 4%, તો એ 28. તો અહીંયા આવશે 28,000. અને આ આવશે આસામી આળત. આસામી આળત કેના ઉપર હોય તો કે આસામી આળત હંમેશા ઉધાર વેચાણ ઉપર હોય. તો ઉધાર વેચાણ કેટલું છે? 2,04,000. તો એ છે 2,04,000. એના ઉપર આસામી આળત કેટલી છે તો કે આસામી આળત સર આપણને 2% કીધી છે, 2% આસામી આળત. તો અહીંયા આપણે 2% આસામી આળત, તો 2,04,000 એને ગુણ્યા 2%, એ આવશે 4,080. ટોટલ કરી નીચે મૂકી દઈએ તો 28,000 પ્લસ કરીએ 32,080. એ શું આવશે આપણી કુલ આળત, જે આપણે કોને ચૂકવવાની છે તો કે આળતિયાને, બરાબર છે. તો ચૂકવી દઈ, આપણો આળત માલનો ખર્ચ છે, બરાબર. તો અહીંયા આપણે કોને ચૂકવશું તો કે સાત્વિકને. તો અહીંયા આપણે લખશું સાત્વિક ખાતે, શું તો કે આળત, બરાબર. શું છે તો કે આળત કેટલી છે તો કે આપણને કીધી છે 32,080. તો પહેલાં આપણે એને બે આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી તો છે, બરાબર, પણ છતાંય આપણે થોડુંક અલગ અલગ લખી નાખીએ. તો અહીંયા આપણે સામાન્ય આળત કેટલી છે તો કે 28,000, અને આસામી આળત કેટલી છે તો કે 4,080. ટોટલ કરીને બહાર મૂકી દઈ 28,000 4,080, તો એ આવશે 32,080, બરાબર, આપણી આળત, બરાબર. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી છે લાસ્ટ વસ્તુ આપણે જોવાની છે, એ છે બધી વસ્તુ જોવાઈ ગઈ. હવે આપણે એક વસ્તુ જોવાની છે, એ છે આખર સ્ટોક, બરાબર. તો પહેલાં આપણે આખર સ્ટોકની ગણતરી કરી લઈએ. આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો અહીંયા આપણે આખર સ્ટોક, ચાલો. તો પહેલાં તો આપણે કેટલો આખર સ્ટોક છે, બરાબર, તો એ જોઈ લઈએ. તો કે પહેલાં 50 મોબાઈલ આપણી પાસે હતા, બરાબર. કેટલા હતા તો કે 50 મોબાઈલ હતા. હવે એમાંથી પહેલાં 2 મોબાઈલ શું થઈ ગયા તો કે 2 મોબાઈલ છે એ નુકસાન પામ્યા હતા. તો 2 મોબાઈલ નુકસાન પામ્યા હતા. અને આ સિવાય આળતિયાએ કેટલા મોબાઈલનું વેચાણ કર્યું હતું તો કે 25, 8 અને 12. 25 મોબાઈલ, 8 મોબાઈલ અને 12 મોબાઈલનું વેચાણ કર્યું હતું. તો 25 પ્લસ 8 પ્લસ 12 છે એ ઉધાર, એટલે કે 45 મોબાઈલનું એને શું કર્યું હતું? વેચાણ કર્યું હતું. તો અહીંયા આપણે 45 મોબાઈલનું વેચાણ કર્યું. તો આખરનો સ્ટોક આપણો કેટલો થઈ ગયો તો કે 50 માઇનસ 2 માઇનસ 45 એટલે 3. હવે આખરમાં આપણી પાસે 3 મોબાઈલ છે, 3 મોબાઈલ છે. હવે આપણે શું કરવાનું છે તો કે આની પડતર ગોતવાની છે, અથવા તો આનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. તો 3 મોબાઈલ કેટલાની પડતર છે એની તો કે પડતર છે એની આપણે 2 વસ્તુ છે, ભરતિયા કિંમત છે અને પડતર કિંમત છે. તો આપણે આખર સ્ટોક ભરતિયા કિંમતે દેશું. તો ભરતિયા કિંમત છે 12,000. તો અહીંયા આપણે 3 મોબાઈલ 12,000 રૂપિયાનો. તો 12,000 એને ગુણ્યા 3 એટલે 12 × 36, 36,000, બરાબર. તો અહીંયા આપણે આખર સ્ટોકની વાત કરી લઈ. આખર સ્ટોક, બરાબર. ચાલો, તો અહીંયા આપણે કેટલો છે આખર સ્ટોક તો કે 3 મોબાઈલ. કેટલા રૂપિયાનું છે તો કે 3 મોબાઈલ છે 12,000 રૂપિયા લેખે. ભરતિયા કિંમત કેટલી તો કે 36,000, બરાબર. 12,000 એને ગુણ્યા 3,
તો 36,000 આપણી ભરતીય કિંમત, બરાબર. આ સિવાય એના ઉપર માલધણીનો ખર્ચ આપણે લેશું. તો માલધણીનો ખર્ચ કેટલો છે? તો કે માલધણીનો ખર્ચ આપણે 50 મોબાઈલે 10,000 છે, બરાબર. તો માલધણીનો ખર્ચ 50 મોબાઈલે કેટલો છે? તો કે 10,000. તો આપણે કેટલું જોઈએ છે? તો કે આપણા માત્ર 3 મોબાઈલનું જોઈએ. તો 3 મોબાઈલ પાછળ માલધણીએ કેટલો ખર્ચ કર્યો હશે? તો 10,000 એને ગુણ્યા 3 ભાગ્યા 50, તો એ આવશે 600 રૂપિયા. તો માલધણીનો ખર્ચ આવશે +600, બરાબર. એટલે કે અહીંયા આપણે માલધણીનો ખર્ચ 600 રૂપિયા એડ કરશું, અને પ્લસ આળતિયાએ ઘણો ખર્ચ કર્યો છે, તો અહીંયા આપણે આળતિયાના ખર્ચ એડ કરશું. અથવા તો આળતિયા એની પાછળ જે ખર્ચ કર્યો છે એ કેટલો છે? તો કે આળતિયાએ 2 ખર્ચ કર્યા છે, એક જકાત કર્યો છે, એક વેચાણ ખર્ચ કર્યો છે. તો વેચાણ ખર્ચ કેની પાછળ કર્યો હોય? કે જેનું વેચાણ થયું હોય એની પાછળ કર્યો હોય, આખર સ્ટોક પાછળ કર્યો હોય નહીં. તો વેચાણ ખર્ચા આખર સ્ટોકમાં આપણે લાગશું નહીં. અથવા તો આ સિવાય વખાર માટે કોઈ ખર્ચ કર્યો હોય તો પણ આપણે ધ્યાનમાં દેશું નહીં આળતિયાના ખર્ચમાં, કારણ કે એ આળતિયાનો પોતાનો સ્વ ખર્ચ હોય છે, બરાબર. આળત માલમાં એમાં એની નોંધ થતી નથી. પણ જકાત એટલે આપણે જે ઓક્ટ્રોય છે, બરાબર છે, આપણે જે ટેક્સ જે વસ્તુ આવે છે ત્યારે આપણે જકાત નાખવી પડે છે, તે ખર્ચ. તો એ ખર્ચ છે એ આપણે આખર સ્ટોકમાં એડ ઓન કરવો પડે છે. તો એ ખર્ચ કેટલો કર્યો છે? તો કે 2,400નો. તો અહીંયા આપણે આળતિયાનો ખર્ચ કેટલા મોબાઈલ ઉપર કર્યો છે? તો કે આળતિયા પાસે કેટલા મોબાઈલ પહોંચ્યા હતા? તો કે 50 મોબાઈલ જે છે વત્સલ પાસેથી નીકળ્યા હતા, બરાબર છે. પણ પહોંચ્યા હતા એની પાસે કેટલા? વહન દરમિયાન 2 તો નુકસાન પામી ગયા, એટલે પહોંચ્યા એની પાસે 39 જ હશે, બરાબર. 2 એના જે છે એનું નુકસાન પામી ગયા, એટલે એની જકાત છે એ માત્ર 39 મોબાઈલ માટે જ આપી હશે. એટલે અહીંયા આપણે 39 મોબાઈલે એને કેટલો ખર્ચ કર્યો છે? તો કે 2,400નો જકાતનો ખર્ચ કર્યો છે માત્ર, બરાબર છે. એ જ આપણે ધ્યાનમાં દેવાનો છે. અને અત્યારે કેટલા મોબાઈલનો આખો સ્ટોક છે આપણી પાસે? 3 મોબાઈલ. તો 3 મોબાઈલ માટે કેટલા? ચાલો તો ત્રિરાશી મૂકી દઈએ. 2,400 એને ગુણ્યા 3 ભાગ્યા 39, તો એ આવશે 150 રૂપિયા. તો આળતિયાનો ખર્ચ આવી ગયો 150 રૂપિયા, બરાબર. તો એ જ આપણે અહીંયા એડ ઓન કરશું આળતિયાનો ખર્ચ 150 રૂપિયા. ટોટલ આખર સ્ટોક 36,600, 150 એટલે 36,750, બરાબર. હવે આપણે આખર સ્ટોક ભરતીય કિંમતે આ જે છે એ ભરતીય કિંમતે લીધો છે, બરાબર. તો હવે આપણે એનો તફાવત છે એ અહીંયા રાખવો પડશે. તો અહીંયા આપણે એ તફાવતને ક્યાં લઈ જશું? તો કે આખર સ્ટોક અનામત ખાતે, બરાબર છે. તો અહીંયા આપણે આખર માલ સ્ટોક અનામત ખાતે તફાવત, બરાબર. કેટલાનું છે? તો કે 3 મોબાઈલ છે, 3 મોબાઈલ છે. અને જરાક પાછળ કરી નાખીએ આપણે. 3 મોબાઈલ છે એને ગુણ્યા કેટલા? તો કે તફાવત કેટલાનો છે? તો કે 2,000નો. તો 2,000નો તફાવત આપણે લઈ જવાનો છે. તો 3 દૂને 6,000 આપણે તફાવત લઈ જવાનો થશે, બરાબર છે. ચાલો, આ વસ્તુ હતી, બરાબર. આપણે ભરતીય કિંમતે અહીં લીધું, તો આપણે મૂળ કિંમત અને ભરતીય કિંમત વચ્ચેનો તફાવત છે એ આપણે લઈ જવો પડે, બરાબર. એટલે અહીંયા આપણે 3 એને ગુણ્યા 2,000 આપણે અહીંયા 6,000 આપણે તફાવત આડત માલ ખાતે ઉધાર લઈ ગયા, અને એને ક્યાં લઈ ગયા? આખર માલ સ્ટોકના અનામત ખાતે, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. અને આ સિવાય હજી અહીંયા આપણે જે આડત માલ ખાતે એક વસ્તુ રહી ગઈ કે સાત્વિકને આપણે શું ચૂકવીએ છીએ? આળત ચૂકવીએ છીએ, બરાબર. તો 32,080ની. તો એના ખાતે પણ આપણે એને ક્રોસ એન્ટ્રી આપવી પડશે. તો અહીંયા આપણે લખશું આડત માલ ખાતે, આ એક ખાતે હશે, ખાતે, બરાબર. કેટલું છે? તો કે આ શું છે? તો કે આળત છે. કેટલી છે? તો કે 32,080ની, બરાબર. આપણે ચૂકવી હતી એની ક્રોસ એન્ટ્રી. ચાલો,
આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે શું કરશું તો કે હવે આપણે આડત માલ ખાતું બંધ કરશું અને જે નફો આવશે એને આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જશું. ચાલો તો પહેલાં આપણે 4,400, 16,000, 7,36,750 અને 1,00,000 એ આવશે 8,57,150. તો 8,57,150. ચાલો અને એમાંથી આપણે આ બધી વસ્તુ માઇનસ કરશું. 6,10,000, 5,000, 32,080 અને 6,000. તો એ છે 6,53,080. એમાંથી 8,57,150 માઇનસ એટલે 2,04,070 આપણું આવશે નફો. 2,04,070 આવશે નફા નુકસાન ખાતે. નફો બરાબર છે. આ સામાન્ય નફા નુકસાન ખાતે બરાબર. સામાન્ય નફા નુકસાન ખાતે નફો. અને આડતિયાનું ખાતું બંધ કરીએ બરાબર છે. તો અહીંયા 7 લાખ અને અહીંયા 7 લાખ અને એમાંથી 5,000 અને 32,080 માઇનસ કરીએ તો 6,62,920. તો આ આવશે શું આવશે તો કે અહીંયા આપણને એક વસ્તુ કીધી છે શું તો કે સાત્વિકે હિસાબની પતાવટ માટે ડ્રાફ્ટ સાથે વેચાણના હિસાબો મોકલી આપ્યા. તો આ જે છે એ શું હશે? ડ્રાફ્ટ હશે બરાબર. અને એ થશે બેંક ખાતે બરાબર. બેંક ડ્રાફ્ટ આ શું થશે? બેંક ખાતે બરાબર. આપણે જે બેંક ડ્રાફ્ટ કોની સાત્વિકે કોને મોકલી આપી હશે તો કે આડતમાં આપણા માલધણીને બરાબર છે. એટલે કે વત્સલને મોકલી આપેલી હશે. અને થઈ ગયો આપણો જાન્યુઆરી 2025માં પૂછાયેલો દાખલો બરાબર છે. છતાં કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.